વિચારો કે એક લશ્કરી કાર્યવાહી અને થોડા જ કલાકોમાં દુનિયાભરના બજારોમાં જાણે ભૂકંપ આવી જાય. ચાલો આ આખી ઘટનાને વિગતવાર સમજીએ. તો વાત છે શનિવાર 28 ફેબ્રુઆરી 2026ની. તહેરાનમાં થયેલા વિસ્ફોટોના સમાચારે માત્ર ઈરાનને જ નહીં પણ દુનિયાભરના નાણાકીય બજારોમાં ગભરાટની લહેર ફેલાવી દીધી. પણ અહીં સવાલ એ થાય છે કે દુનિયાના એક ખૂણામાં થયેલા સંઘર્ષની અસર આખી દુનિયાના બજારો પર તરત જ કેવી રીતે પડી શકે? આ ખરેખર એક સારો સવાલ છે. ચાલો આ પાછળનું આખું ગણિત સમજીએ. તો બધી શરૂઆત થઈ તહેરાન પરના હુમલાથી. આને તમે એ તણખો કહી શકો જેણે વૈશ્વિક બજારોમાં આગ લગાડવાનું કામ કર્યું. તો ખરેખર થયું શું હતું? જુઓ, આ ઇઝરાયલ અને અમેરિકા દ્વારા કરાયેલું એક સંયુક્ત ઓપરેશન હતું. તેમણે આને પ્રિવેન્ટિવ સ્ટ્રાઇક કહી. મતલબ કે ભવિષ્યના કોઈ ખતરાને રોકવા માટે પહેલેથી જ કરેલી કાર્યવાહી. અને નિશાના પર કોણ હતું? સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈની ઓફિસની આસપાસનો વિસ્તાર. આ ઘટના પછી તરત જ ઈરાન અને ઇઝરાયલ બંનેએ પોતપોતાની એરસ્પેસ બંધ કરી દીધી અને કટોકટી જાહેર કરી. જેવી લશ્કરી કાર્યવાહી શરૂ થઈ, નાણાકીય બજારોમાં ઉથલપાથલ મચી ગઈ. અને આ આગની શરૂઆત થઈ એવા બજારોથી જે ક્યારેય સૂતા નથી, એટલે કે 24/7 ચાલતા બજારો. હવે અહીં એક રસપ્રદ વાત છે. શનિવારે સ્ટોક માર્કેટ તો બંધ હોય, ખરું ને? પણ ક્રિપ્ટો માર્કેટ એ તો 24/7 ખુલ્લું રહે છે. એટલે સ્વાભાવિક રીતે જ આ હુમલાની સૌથી પહેલી અને સીધી અસર ક્રિપ્ટોકરન્સી પર જોવા મળી. અને મારો મતલબ, જેવી આ ખબર ફેલાઈ, બિટકોઇનની કિંમત સીધી ગગડી પડી. લગભગ $66,000થી ઘટીને $63,600થી પણ નીચે જતી રહી. બસ આમ જ, એકદમ તીવ્ર અને તાત્કાલિક ઘટાડો. અને આ ઘટાડો કેટલો ગંભીર હતો? આ સાંભળો. ફક્ત 15 મિનિટમાં $100 મિલિયન સોદા, એટલે કે એવા સોદા જેમાં રોકાણકારોએ બજાર ઉપર જવાની શરત લગાવી હતી, તે સંપૂર્ણપણે ધોવાઈ ગયા. આ આંકડો બતાવે છે કે ગભરાટ કેટલી ઝડપથી અને કેટલી હદે ફેલાયો હતો. તો આ ઘટનાએ ફિયર ટ્રેડ એટલે કે ડરના વ્યાપારને વેગ આપ્યો. મૂળભૂત રીતે ગભરાયેલા રોકાણકારોએ જોખમી અસ્કયામતોમાંથી પૈસા કાઢીને પરંપરાગત સુરક્ષિત આશ્રયસ્થાનો તરફ દોટ લગાવી. સલામતી માટેની આ એક ક્લાસિક દોડ હતી. અને આનું સૌથી મોટું ઉદાહરણ સોનું. દરેક જણ સલામતી માટે સોના તરફ ભાગ્યા અને તેની કિંમત $5,200ની રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગઈ. પણ બજાર આટલું બધું ડરી કેમ રહ્યું હતું? સૌથી મોટો ડર શું હતો? સારું, ડર હતો તણાવ વધવાનો, કે આ આખી વાત હાથમાંથી નીકળી જશે. વિશ્લેષકોને ખાતરી હતી કે ઈરાન મોટા પાયે બદલો લેશે અને સંભવિત લક્ષ્યોની યાદી લાંબી અને ડરામણી હતી. આપણે વાત કરી રહ્યા છીએ ઇઝરાયલના શહેરો, મધ્ય પૂર્વમાં અમેરિકી લશ્કરી મથકો અને વૈશ્વિક સાયબર હુમલાઓની. આ જ ડર બજારને નીચે લાવી રહ્યો હતો. અને જુઓ, આ માત્ર કોઈ અસ્પષ્ટ ડર નહોતો. મોર્ગન સ્ટેનલી જેવી મોટી નાણાકીય સંસ્થાઓ આના પર આંકડા આપી રહી હતી. તેમના વિશ્લેષકોએ આગાહી કરી હતી કે જો આ સંઘર્ષ વધશે તો સ્ટોક માર્કેટમાં 5થી 7% મોટો ઘટાડો થઈ શકે છે. એની ઉપર વૈશ્વિક ઉર્જા પુરવઠા પર પણ મોટો ખતરો હતો. ગોલ્ડમેન સેક્સે ચેતવણી આપી હતી કે જો ઈરાનની તેલ નિકાસમાં વિક્ષેપ આવે તો બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમત પ્રતિ બેરલ $90 સુધી પહોંચી શકે છે. વિચારો કે એની અર્થવ્યવસ્થા પર શું અસર થાય. પણ પછી વાર્તામાં એકદમ અનએક્સપેક્ટેડ વળાંક આવ્યો. જે બદલા માટે બધા તૈયારી કરી રહ્યા હતા તે કોઈની ધારણા મુજબનો નહોતો. તો ઈરાને કતારમાં યુએસ એરબેઝ પર મિસાઇલ હુમલા તો કર્યા, પણ, અને આ મુખ્ય ભાગ છે, અહેવાલો મુજબ તેમણે હુમલા પહેલા કતારને જાણ કરી દીધી હતી. તેમનો જાહેર કરેલો ઉદ્દેશ્ય જાનહાનિ ટાળવાનો હતો અને થયું પણ એવું જ. કોઈ અમેરિકનને નુકસાન ન થયું. આ પછી તરત જ તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન આવ્યું. તેમણે પુષ્ટિ કરી કે કોઈ અમેરિકનને નુકસાન થયું નથી અને મૂળભૂત રીતે કહ્યું કે ઈરાને પોતાનો ગુસ્સો ઠાલવી દીધો છે. બજારો માટે આ એક સ્પષ્ટ સંકેત હતો. તાત્કાલિક સંકટ ટળી ગયું છે. અને જેવો એ સંકેત મળ્યો, બજારની ભાવનામાં 180 ડિગ્રીનો પલટો આવ્યો. ગભરાટ ગાયબ થઈ ગયો અને તેજી શરૂ થઈ. તો આનો સારાંશ આ છે: બજાર એક મોટા પ્રાદેશિક યુદ્ધથી ડરી રહ્યું હતું, પણ વાસ્તવિકતા શું હતી? એ ખૂબ જ મર્યાદિત અને નિયંત્રિત વળતો હુમલો. અને આ ચાર્ટ બતાવે છે કે પરિસ્થિતિ કેવી રીતે પલટાય.
ક્રૂડ ઓઇલના ભાવ જે વધવાની ધારણા હતી તે વાસ્તવમાં 8%થી વધુ ઘટ્યા, જ્યારે S&P 500 ઇન્ડેક્સ લગભગ 1% વધ્યો. બધું ધારણા કરતાં બિલકુલ ઉલટું થયું. તો અહીં બજારનો તર્ક શું હતો? સારું, યુદ્ધની અનિશ્ચિતતા દૂર થવી એ એકંદરે સકારાત્મક બાબત તરીકે જોવામાં આવી. એકવાર સ્પષ્ટ થઈ ગયું કે પરિસ્થિતિ વકરશે નહીં, રોકાણકારો પાછા આવ્યા અને ફરીથી ખરીદી શરૂ કરી. અને આ તેજીને વધુ એક બાબતે મદદ કરી. ફેડરલ રિઝર્વના ગવર્નર મિશેલ બોમેનની કેટલીક નરમ ટિપ્પણીઓ આવી, જેમાં વ્યાજદરમાં ઘટાડાનો સંકેત હતો. આનાથી આગમાં ઘી ઉમેરાયું અને બજારની ભાવના વધુ મજબૂત બની. તો આ આખી ઘટનામાંથી મુખ્ય શીખ શું છે? હા, આ સંકટ ટળી ગયું, પરંતુ તે એક મોટી ચેતવણી છે, ખરું ને? આજની દુનિયામાં જ્યાં માહિતી વીજળીની ઝડપે ફેલાય છે અને આપણા બધા બજારો એકબીજા સાથે જોડાયેલા છે, તે ખરેખર વિચારવા જેવું છે. આગામી કોઈ ભૌગોલિક રાજકીય તણખા માટે આપણે ખરેખર કેટલા તૈયાર છીએ?